નમસ્કાર દર્શક મિત્રો, હવે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના સમયમાં લોકોના શરીરમાં ઘણા બધા પ્રકારની બીમારીઓ થઈ રહેલી છે, બરાબર છે. તો એવી જ એક બીમારી આપણા અહીંયા ગામમાં હતી ભાઈના, તો આપણે એમની મુલાકાતે આવે છીએ. તો સૌથી પહેલાં આપણે એમનું નામ પૂછીશું. ભાઈ, શું નામ તમારું? ઠાકોર શૈલેષભાઈ સરદાર. શૈલેષભાઈ સરદારજી. અને ગામ? ગામ મેળા આદરજ. બેન, તમારું નામ? વૈશાલીબેન શૈલેષજી. બરાબર. હવે શૈલેષભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો? બ્લોકેજનો પ્રોબ્લેમ હતો. બરાબર. એટલે ઓકે, એટલે મતલબ પ્રેગ્નન્સી લગતો પ્રોબ્લેમ હતો તમારો. બરાબર, પ્રેગ્નન્સી લગતો પ્રોબ્લેમ હતો. તો તમે અત્યાર સુધી લગ્ન કરે કેટલો ટાઈમ છે તમારા? 13 વર્ષ. 13 વર્ષ થયા છે. અને 13 વર્ષથી તમને આ પ્રોબ્લેમ હતો. તો તમે કેટલી જગ્યાએ તમે આની દવા ડૉક્ટરને બતાવેલું છે? અમે મારુતિમાં દવાનું બતાવેલું અને આ વુમન હોસ્પિટલમાં બતાવેલું. હા, બરાબર. એક મારુતિ અને માં, બે જ હોસ્પિટલ? બરાબર. બે બીજી કોઈ જગ્યાએ બતાવેલું? ગાંધીનગરમાં બતાવેલું. ગાંધીનગરમાં બતાવેલું છે. બરાબર. તો અત્યાર સુધી તમે આ પ્રેગ્નન્સી માટે તમે કેટલા સુધી ખર્ચો કરી શક્યા છો? ખર્ચો તો ખાસો 2-3 લાખ રૂપિયા કરી. 2-3 લાખ રૂપિયા ખર્ચો કર્યા અત્યાર સુધી, પણ છતાંય તમને રિઝલ્ટ બાબતે તમને શૂન્ય જ હતું, મતલબ કે? બરાબર, બરાબર છે. તો હવે તમને આ અત્યારે જે તમારા ઘરે ખુશાલીનો માહોલ છે, બરાબર છે, તો તમારા ઘરે જે રિઝલ્ટ મળ્યું છે, તો એ શેના લીધે તમને રિઝલ્ટ મળ્યું? અમારા ઘરે આ 2 ડબ્બા અને આ જે દવાઓના કારણે રિઝલ્ટ મળ્યું. બરાબર, બરાબર. બતાવજો ડબ્બા જરાક. ઓકે. હા મિત્રો, આ છે એક ફ્રેન્ચ વેલીના મેન પાવડર છે, અને આ છે વુમન માટેનો પાવડર છે, બરાબર. બીજું શું સાથે ચાલુ કરી દીધું તમે? ઓકે, ઇમ્યુની પ્લસ છે, વુમન વેલનેસ છે, અને ઇઝી ડેટોક્સ છે, બરાબર. અને આ છે ન્યુટ્રી હાર્ટ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ બધી પ્રોડક્ટનો એમે બંને જણને ઉપયોગ કરે છે, અને એમને જે પ્રોબ્લેમ હતો એ ધીમે ધીમે દૂર થયો. કે તમને કેટલા ટાઈમ પછી આ પ્રોડક્ટ વાપર્યા પછી રિઝલ્ટ મળ્યું તમને? ઓકે, 9 મહિના કન્ટિન્યુ તમે લેતા હતા? 9 મહિના સુધી કાઢી એટલે રિઝલ્ટ મળી ગયું. બરાબર. 9 મહિના સુધી તમે, તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ પ્રોડક્ટ એમને કન્ટિન્યુ બેઝ ઉપર 9 મહિના સુધી લીધી છે. તો એમના જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ દૂર થયો. અત્યારે એમના ઘરે બાળકનો જન્મ થયો છે. કઈ તારીખે બાળકનો જન્મ થયો? 24/10/2023. ઓકે, 24/10/2023 બાળકનો જન્મ થયો છે. હા, લેતા હોય ને. જો તમે જોઈ રહ્યા છો બાળકને કે એના હોઠ ઉપર લાલાશ પણ છે અને તંદુરસ્ત બાળક છે, બરાબર છે. હવે ડિલિવરી તમારે કેવી હતી? સિઝેરિયન કરી હતી કે નોર્મલ? નોર્મલ ડિલિવરી થઈ હતી, અને બંનેનું શરીર પણ તંદુરસ્ત છે, બરાબર છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ, એક આયુર્વેદિક પ્રોડક્ટ વાપરવાથી એમના ઘેર એક તો પ્રેગ્નન્સીનો જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો છે, નોર્મલ ડિલિવરી થઈ છે, અને તંદુરસ્ત બાળકનો જન્મ પણ થયો છે. તો તમે આ તમારા રિઝલ્ટથી તમે ખુશ છો? બરાબર. અને આ જ પ્રોડક્ટ કદાચ બીજા કોઈ લોકો પ્રેગ્નન્સીવાળા વાપરો તો એમને રિઝલ્ટ મળશે કે મળશે? તો તમારા જે પૈસા તમે ખર્ચ્યા હતા, નાણાં ખર્ચ્યા હતા, એ તમારા ઉગી નીકળે છે, બરાબર. ઓકે, થેન્ક યુ, આભાર.